જન્માષ્ટમીના તહેવારને લઈ રેશન કાર્ડ માટે મહત્વની સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ એનએફએસએ હેઠળ ધારા સમાવિષ્ટ 74 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને કુટુંબની 3.60 કરોડ સંખ્યાને આ ફાયદો મળશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ઓગસ્ટ 2024 માસની ઘઉં, ચોખા, બાજરી અને જુવારના વિનામૂલ્ય વિતરણની જાહેરાત. તો મિત્રો, હવે જોઈએ આપણે ની શું અંગે માહિતી છે અને શું અનાજ મળશે તેના વિશેની માહિતી. તો પહેલું જોઈએ ઘઉં. એનએફએસએ અંત્યોદય કાર્ડ હોય તો 15 કાર્ડ દીઠ 15 કિલો મળશે. અગ્રતા ધરાવતા કુટુંબો હોય તો વ્યક્તિ દીઠ 2 કિલો રહેશે. ત્યારબાદ ચોખા જોઈએ તો અંત્યોદય કુટુંબનો કાર્ડ દીઠ 20 કિલો ચોખા રહેશે તથા વ્યક્તિ દીઠ જોઈએ તો 3 કિલો રહેશે. ત્યારબાદ બાજરી જોઈએ તો અંત્યોદય કુટુંબમાં કાર્ડ દીઠ 5 કિલો બાજરી મળશે તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ રહેશે. ત્યારબાદ જુવાર વિશે જોઈએ તો અંત્યોદય કુટુંબોને અંત્યોદય કાર્ડ દીઠ 5 કિલો જુવાર મળશે તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ રહેશે. આ ફક્ત જુવારની માહિતી વડોદરા જિલ્લા પરથી જ આપવામાં આવે છે તેમજ બીજા અન્ય અનાજ છે તે તમામ જિલ્લાઓમાં આપવામાં આવે છે. ત્યાર પછી બીજી માહિતી જોઈએ આવશ્યક ચીજ વસ્તુઓની. તો ચણા રહેશે એનએફએસએ કુટુંબમાં વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ, તેનો ભાવ રહેશે 30 રૂપિયા. ત્યારબાદ તુવેર દાળ જોઈએ તો એનએફએસએ કુટુંબમાં કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તુવેર દાળ આપવામાં આવે છે, તેનો ભાવ રહેશે 50 રૂપિયા. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ખાદ્ય તેલ, સિંગ તેલ પણ આપવામાં આવે છે. તેનો એનએફએસએ કુટુંબના વ્યક્તિ કાર્ડ દીઠ જોઈએ તો 1 લીટરનું પાઉચ આપવામાં આવે છે અને તેનો ભાવ રહેશે 100 રૂપિયા. ખાંડ જોઈએ તો અંત્યોદય કુટુંબ અને બીપીએલ કુટુંબને ખાંડ મળવાપાત્ર છે. 3 વ્યક્તિ સુધી કાર્ડ 1 કિલોગ્રામ તથા 3 થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ આપવામાં આવશે અંત્યોદય કુટુંબ માટે, તેનો ભાવ રહેશે 15 રૂપિયા. ત્યારબાદ બીપીએલ કુટુંબોને ખાંડ માટે વ્યક્તિ દીઠ 350 કિલોગ્રામ ખાંડ આપવામાં આવે છે અને તેનો ભાવ રહેશે 22 રૂપિયા. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વધારાની ખાંડ પણ આપવામાં આવે છે. તેમાં અંત્યોદય કુટુંબ માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, તેનો ભાવ રહેશે 15 રૂપિયા. બીપીએલ કુટુંબો માટે કિલો દીઠ 22 રૂપિયા ખાંડનો ભાવ રહેશે. તેમજ મીઠું પણ આપવામાં આવે છે. એનએફએસએ કુટુંબમાં ધરાવતા હોય તેને 1 કિલોગ્રામ મીઠું પણ આપવામાં આવે છે અને તેનો ભાવ રહેશે 1 રૂપિયા. તો મિત્રો, આમ કરી ઓગસ્ટ 2024 માસનું વિતરણ તારીખ 1/8/2024 થી 31/8/2024 સુધી ચાલુ રહેશે. તો તમે જો અત્યાર સુધી કૂપનનો માલ હજી સુધી લેવા ન ગયા હોય તો વહેલી તકે આ લાભ લેવો. તો મિત્રો, હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે. હવે અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત.